હું અર્જુન દેવાભાઈ મોઢવાડિયા ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ. હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ. અને હું ગુજરાત રાજ્યના મંત્રી તરીકેના ગુજરાત રાજ્યના મંત્રી તરીકેના મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ. શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ. અને ભય કે પક્ષપાત રાગ કે દ્વેષ વિના તમામ લોકો સાથે સંવિધાન અને કાયદા અનુસાર ન્યાયપૂર્વક વર્તીશ. હું અર્જુન દેવાભાઈ મોઢવાડિયા ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું ગુજરાત રાજ્યના મંત્રી તરીકે જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા મારા જાણવામાં આવશે તેની જાણ એવા મંત્રી તરીકેના મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે આવશ્યક હોય તે સિવાય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કરીશ નહીં અથવા તેની કે તેમની આગળ તેને પ્રકટ કરીશ નહીં. તો અર્જુન મોઢવાડિયા દ્વારા પણ શપથ ગ્રહણ કરવામાં આવ્યા છે અને કેબિનેટ મંત્રી તરીકે તેમના દ્વારા શપથ ગ્રહણ કરવામાં આવ્યા છે. તો કોંગ્રેસમાંથી આવેલા અર્જુન મોઢવાડિયા કે તેમને જવાબદારી સોંપવામાં આવી છે. કેબિનેટ મંત્રી તરીકે તેઓ દ્વારા શપથ લેવામાં આવી છે. સૌથી પહેલા શપથ હર્ષ સંઘવી દ્વારા લેવામાં આવ્યા અને તેમને ગુજરાતના ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે. ગુજરાતના સૌથી યુવા ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી બન્યા છે અને તેમના દ્વારા સૌથી પહેલા શપથ ગ્રહણ કરવામાં આવ્યા. ત્યારબાદ જીતુ વાઘાણી દ્વારા શપથ લેવામાં આવ્યા. ત્યારબાદ નરેશ પટેલ દ્વારા શપથ લેવામાં આવ્યા અને હવે અર્જુન મોઢવાડિયા દ્વારા પણ શપથ ગ્રહણ કરવામાં આવ્યા છે. કોંગ્રેસમાંથી આવેલો એક ચહેરો કે જેમને